ઓમ પર્યુષણ પર્વ આ ચોથો સ્વાધ્યાય કે જે સ્વાધ્યાયનો વિષય છે સમ્યક્ત્વના લક્ષણો, 5 લક્ષણો. એ 5 લક્ષણોમાં સંવેગ અને નિર્વેદ આ 3 લક્ષણોનો આપણે સ્વાધ્યાય પૂરો કર્યો. અને હવે ચોથું લક્ષણ શ્રદ્ધા એટલે કે આસ્થા, આપણે એની શરૂઆત કરીશું. તો શરૂઆત કરતાં પહેલાં પરમ કૃપાળુ દેવ એ આ શ્રદ્ધા માટે જે લખેલું છે, દર્શાવેલું છે, કે જેની અંદર એને 5 લક્ષણોની ટૂંકી ટૂંકી વ્યાખ્યા આપેલી છે. તો એમાં મહાત્મ્ય જેનું પરમ છે અથવા નિષ્પ્રહી પુરુષોના વચનમાં જ તલ્લીનતા, તે શ્રદ્ધા એ આસ્થા. અને એ જે વાત અત્યારના કરી કે મહાત્મ્ય જેનું પરમ છે એવા નિષ્પ્રહી પુરુષ અને એનું વચન, તો બીજું જે કૃપાળુદેવનું વચન છે કે કોઈ એક સત્પુરુષને શોધો અને તેના ગમે તેવા વચનમાં પણ શ્રદ્ધા રાખો. તો હવે મહાત્મા જેનું પરમ છે એવા સત્પુરુષ એટલે કે જેને સતની પ્રાપ્તિ થઈ છે એવા જ્ઞાની પુરુષ, અને એના વચન આમ કૃપાળુદેવે ગમે તેવા વચનમાં પણ લખ્યું છે શ્રદ્ધા રાખો. તો જ્ઞાની પુરુષ છે એના વચન તો જેવા તેવા ન હોય, પણ જીવને એ બહુ સામાન્ય લાગતા હોય, એનું મહત્ત્વ ન સમજાતું હોય, તો એને એમ લાગે કે આ તો ગમે તેવા વચન છે. પણ એ એક વચન ખૂબ ખૂબ ઉપકારી હોય. હવે આસ્તિકતા એટલે આસ્થા એટલે શ્રદ્ધા, ખાતરી, પ્રતીતિ, નિશ્ચય, દ્રઢતા. આ બધા અલગ અલગ આસ્થા અથવા તો શ્રદ્ધાના શબ્દો કે જેના બધાનો મિનિંગ આમ શ્રદ્ધા થાય. તો હવે આટલું કીધા પછી સવાલ છે કે કોના ઉપર આસ્થા, શાની શ્રદ્ધા, કોની ખાતરી, કોની પ્રતીતિ, કોનો નિશ્ચય, શાની દ્રઢતા. આ બધા પ્રશ્નોનો ઉત્તર પરમ પવિત્ર પરમાત્મા વિતરાગ દેવના વચનો ઉપર આસ્થા. બસ આ બધાનો ઉત્તર આ એક જ, કે પરમ પવિત્ર પરમાત્મા વિતરાગ દેવના વચનો ઉપર આસ્થા એટલે કે શ્રદ્ધા વગેરે કરવી, અને તે દ્વારા પોતાના શુદ્ધ આત્માનો અનુભવ કરવો. આ આસ્થા તે વ્યવહાર આસ્થા છે, પરોક્ષ આસ્થા છે, અને પરમ સ્વરૂપ પ્રાપ્ત કરવામાં નિમિત્તભૂત અને સહાયભૂત આસ્થા છે. આસ્થાનું જે આ સ્વરૂપ છે એ આ રીતે આપણે સમજતા જવાનું છે. કેમ કે આપણે આ બધા જેટલા જણા અહીંયા બેઠેલા છીએ એ બધાએ આ માર્ગનો જે આ માર્ગ ગ્રહણ કર્યો એના પાયામાં તમારા બધાના અંતઃકરણમાં રહેલી શ્રદ્ધા આસ્થા છે. આખો માર્ગ આ શ્રદ્ધાથી શરૂ થાય છે. એટલે જે આની અંદર એમ કીધું કે પરમ પવિત્ર પરમાત્મા વિતરાગ દેવના વચન ઉપર આસ્થા. હવે એ વિતરાગ ભગવંતના વચન ઉપર આસ્થા એટલે કે એને જે વચન
થી આપણને મોક્ષ માર્ગ દર્શાવ્યો, ધર્મનું સ્વરૂપ દર્શાવ્યું, એના ઉપર આસ્થા. અને એના ઉપર આસ્થા એટલે વિતરાગ પરમાત્મા ઉપર તો આસ્થા ઓટોમેટિક આવી જાય છે. અને એ વિતરાગ પરમાત્મા છે, એના જે વચનો છે એની સમજાવટ આપનાર કોણ? તો કે સદગુરુ. વિતરાગ પરમાત્માની ઓળખાણ કરાવનાર કોણ? તો કે સદગુરુ. એટલે પછી આમ દેવ, સતદેવ, સતગુરુ અને સતધર્મ, એ ત્રણેયનો સમાવેશ સદગુરુમાં થઈ જાય છે. એટલે ટૂંકાણમાં કહીએ તો સદગુરુ ઉપરની આસ્થા. તો આ દેવ, ગુરુ અને ધર્મ પરની આસ્થાથી બધા આરાધકનો માર્ગ શરૂ થઈ રહ્યો છે, એટલે શરૂ થયો છે. અને એ આસ્થા કેવી હોવી જોઈએ, કેટલી હોવી જોઈએ, એનું પ્રમાણ શું, આ બધું સમજવું ખૂબ જરૂરી છે. કેમ કે બધાની અંતકરણની અંદર શ્રદ્ધા તો છે ને છે, પણ એ આસ્થાનું પ્રમાણ કેટલું? તો કોઈકના અંતકરણની અંદર આસ્થા છે એ થોડા ટકા હોય, કોઈમાં એનાથી વધુ ટકા હોય, કોઈના એનાથી વધુ હોય. એમ કરતાં કરતાં આસ્થાનું જે પ્રમાણ છે અથવા તો પર્સન્ટેજ છે એ વધતા જાય. પણ જ્યારે પૂરેપૂરી આસ્થા થાય ત્યારે જીવ છે એ પોતાનું કામ કરી શકે છે. કેમ કે આસ્થા એ સમકિત એમ કહેવામાં આવેલું છે. અને એ સમકિતનું ફળ શું? તો કે એનું ફળ મુક્તિ. આ પરમ પુરુષમાં આસ્થા રાખવાનું કારણ એ છે કે તેઓ શ્રીએ સત્ય દીઠું છે, મેળવ્યું છે. આ જીવંત દેહમાં જ સાક્ષાત તે સત્યનો અનુભવ કરેલો છે. એટલે તેમના વચનો ઉપર શ્રદ્ધા રાખી આપણે તેમના કહ્યા પ્રમાણે વર્તન કરીએ તો ઘણી સહેલાઈથી તે સત્યનો અનુભવ મેળવી શકીએ. આ આસ્થાને જે પરોક્ષ આસ્થા કહેવામાં આવી છે તેનો હેતુ એ છે કે તત્વોનો નિશ્ચય કરનાર જે મહાન ગુરુના વચનો ઉપર આપણે શ્રદ્ધા રાખીએ છીએ, આ વિશ્વાસુ શ્રદ્ધાથી પણ આગળ વધી શકાય છે. આ શ્રદ્ધાથી જ આપણે આગળ વધી શકીએ છીએ. અને આગળ વધી શકાય છે અને તે વસ્તુ તત્વનો ખરો નિશ્ચય કરી શકાય છે. આ સર્વ વ્યવહાર આસ્તિકતા કે શ્રદ્ધા કહેવાય છે. અને પછી પારમાર્થિક આસ્તિકતા. તો પારમાર્થિક આસ્તિકતા જે સર્વવ્યાપી અસ્તિત્વ કહેવાય છે, કે જે ત્રણેય કાળમાં અબાધિત સત્યરૂપ છે, જેને સર્વ દર્શનકારો મતભેદ વિના કબૂલ રાખે છે, તે પોતાનો આત્મા છે. તેના ઉપર શ્રદ્ધા થવી, તેની ખાતરી થવી, તેના ઉપર દ્રઢ નિશ્ચય થવો, તે પારમાર્થિક ખરેખર આસ્તિકતા છે. આ આસ્તિકતાને લઈને કોઈ પણ દર્શન સ્વીકાર્યા સિવાય પણ જે પન્નર ભેદે સિદ્ધ થવાનું કહેવામાં આવે છે તે સત્ય સિદ્ધ કરી શકાય છે. ટૂંકમાં તો જીવ છે એ આત્મા છે એમ જ ન માનતો હોય તો ભલે એ પોતાના આત્માને ઓળખતો નથી, જોઈ નથી શકતો, કાંઈ નથી, પણ એ આ શ્રદ્ધાથી તો દ્રઢપણે માને ને કે હું જ્ઞાન સ્વરૂપ આત્મા છું. અને આમ બીજી અપેક્ષા એમ કહેવાય કે જે આત્માના હોવાપણાની માન્યતા ધરાવે
એ સાચો જૈન એમ કહેવાય. કેમ કે જૈન હોય અને આત્માને અસ્તિત્વનો સ્વીકાર જ ન હોય તો એટલે આ પારમાર્થિક આસ્થા માટે આપણે જોયું પેલી આસ્થા થયા પછી બીજી પોતાના આત્માની શ્રદ્ધારૂપ આસ્તિકતા થાય તો જ મનુષ્ય પોતાનું કર્તવ્ય સિદ્ધ કરી શકે. તો આ રીતે આપણે આ એક બીજી વાત જોઈ કે જેની અંદર પરોક્ષ આસ્થા અને પ્રત્યક્ષ આસ્થા એનું સ્વરૂપ આપણે જોયું, સમજવા પૂરતું. પણ કદાચ ન સમજાય આ સ્વરૂપ, પણ આ દેવગુરુ ધર્મ પ્રત્યે શ્રદ્ધા છે એ તો છે જ, અને હું જ્ઞાન સ્વરૂપ આત્મા છું એની ખાતરી છે તો છે. તો પછી મૂંઝાવાની કોઈ જરૂરત નથી. કદાચ શાસ્ત્રોની વાત ન સમજાય તો પણ મૂંઝાવા જેવું નથી. હવે આ આસ્થા પરાણે પણ ઊભી કરવામાં આવી, છતાં પણ એનું ફળ શું મળે છે એની કથા છે. કે પૃથ્વીપુર નગરનો પદ્મશેખર નામે રાજા વિનયંધર સુરીથી પ્રતિબોધ પામી અને જૈન ધર્મી થયો હતો. આ પદ્મશેખર રાજા અને આ સુરી છે એ વિનયંધર. તો આ જૈન ધર્મી થયો એટલું જ નહીં, પણ જૈન ધર્મના આરાધનામાં તત્પર હતો. તે રાજા સભા સમક્ષ નિરંતર ગુરુનું આ પ્રમાણે વર્ણન કરતો હતો કે જે ગુરુ અન્યજનોને પ્રમાદથી નિવૃત્ત પમાડે છે અને પોતે નિષ્પાપ માર્ગમાં પ્રવર્તે છે, તથા હિતની ઈચ્છાવાળા જે ગુરુ મોક્ષના અભિલાષી પ્રાણીઓને હિતકારી તત્વનો ઉપદેશ કરે છે તે સુગુરુ કહેવાય. જેઓ વંદના કરાયા છતાં ઉત્સુક થતા નથી, એટલે લોકો એનું વંદન કરે છતાં પણ એને અંદરથી એનું અભિમાન ન હોય, એટલે કે ઉત્સુક એટલે કે ખુશી થતા નથી, અને હિલ ના કરાય છતાં ખેદ પામતા નથી, તથા જેઓ ચિત્ત વડે ઇન્દ્રિયોનું દમન કરે છે, ધીરતા ગુણને ધારણ કરે છે, અને જેઓ રાગ દ્વેષનો નાશ કરે છે તેઓ મુનિ કહેવાય છે. તો આ કથામાં જે પ્રમાણે આવે છે લઉં છું કે એ ગુરુ બે પ્રકારના હોય છે, તપશ્ચર્યાયુક્ત અને જ્ઞાનયુક્ત. તેમાં જે તપશ્ચર્યાયુક્ત હોય છે તે વડના પાંદડાની જેમ કેવળ પોતાના આત્માને જ ભવસાગરથી તારે છે. જે તપશ્ચર્યા કરે એ પોતાના માટે જ કરે ને, એટલે પોતાના આત્માને જ ભવસાગરથી તારે છે. અને જે જ્ઞાનયુક્ત હોય છે તે વાણની જેમ પોતાને તથા બીજા અનેક જીવોને તારે છે. ઇત્યાદિક ગુરુના ગુણોનું વર્ણન કરી અને તે રાજાએ ઘણા લોકોને ધર્મમાં સ્થાપન કર્યા. પરંતુ તે નગરમાં એક જય નામનો વણિક નાસ્તિક મતવાળો હતો.
હતો વણિક પણ નાસ્તિક. તે કહેતો હતો કે ઇન્દ્રિયો પોતપોતાના વિષયમાં સ્વાભાવિક રીતે જ પ્રવૃત્ત થાય છે, તે કોઈથી રોકી શકાતી જ નથી. તપશ્ચર્યા કરવી તે તો કેવળ આત્માનું શોષણ કરવાનું છે, તેથી કંઈ પણ ફળ મળતું નથી. સ્વર્ગ તથા મોક્ષ કોણે જોયા છે? આ બધું અસત્ય છે, ખોટું છે. અને આગળ કહે છે કે આ કામભોગ તો હાથમાં આવેલા છે, અને તપશ્ચર્યા આદિથી મળવા ધારેલા સુખ તો અનાગત કાળમાં પ્રાપ્ત થવાના છે. પણ કોણ જાણે છે કે પરલોક છે કે નહીં? એટલે પ્રાપ્ત થયેલાને છોડી દઈ અને આગળ મળશે કે નહીં તેવી શંકામાં કોણ પડે? એમ કે જે સુખ મળ્યું છે એને ભોગવતો નથી અને તપશ્ચર્યામાં લાગી ગયો છે કે મને હવે આગળના ભવની અંદર સુખ મળશે. પણ એ સુખ મળશે કે નહીં એની ખાતરી શું? માટે જે છે તે અહીં જ છે. સ્વર્ગ, મોક્ષ, પુણ્ય, પાપ વગેરે સર્વ માનવા યોગ્ય નથી. આ પ્રમાણે લોકો પાસે ઉપદેશ કરી અને તે જય વણિકે ઘણા લોકોને ભરમાવ્યા હતા. એ રીતે એ નગરમાં પુણ્ય અને પાપનો ઉપદેશ આપવામાં કુશળ એવા તે રાજા અને વણિક બંને પ્રત્યક્ષ સુગતિ અને દુર્ગતિના માર્ગરૂપ દેખાતા હતા. હવે રાજા છે એ બધાને જૈન ધર્મ તરફ અભિમુખ કરે અને ઓલો એનાથી વિમુખ કરે. એટલે રાજા તો સુગતિ તરફ જતો હતો અને ઓલો દુર્ગતિ તરફ જતો હતો. એકદા રાજાએ જય વણિકનું સ્વરૂપ જાણ્યું, તેથી તેને બરાબર શિક્ષા આપવા માટે ગુપ્ત રીતે પોતાના સેવક પાસે પોતાનો લક્ષ મૂલ્યનો હાર તે વણિકના ઘરમાં તેના ઘરેણાના દાબડામાં નંખાવ્યો. રાજાએ ગમે એમ કરી અને પોતાનો એ હાર છે ને એ વણિકના ઘરેણાના ડબ્બામાં નખાવી દીધો. પછી આખા નગરમાં પઢા વગડાવી અને સર્વ લોકોને જણાવ્યું કે રાજાનો હાર કોઈ ચોરી ગયું છે. તે જો કોઈ તરત જ લાવી અને રાજાને આપશે તો તેને કંઈ પણ શિક્ષા કરવામાં આવશે નહીં, અને જો પછી કોઈના ઘરમાંથી નીકળશે તો તેને સખત દંડ થશે. આ પ્રમાણે આ ઘોષણા કરાવી, પણ કોઈએ હાર લાવીને આપ્યો નહીં. પછી રાજાના હુકમથી રાજસેવકોએ ગામના ઘરોની ઝડતી લેવા માંડી. અનુક્રમે શોધ કરતા કરતા જય વણિકના ઘરમાંથી તે હાર નીકળ્યો. એટલે રાજપુરુષો તેને બાંધી અને રાજા પાસે લાવ્યા. રાજાએ એનો વધ કરવાનો હુકમ કરી દીધો. તે વખતે એને કોઈએ છોડાવ્યો પણ નહીં, પરંતુ તેના સ્વજનો રાજાને ઘણી પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે રાજાએ કહ્યું કે જો મારે ઘેરથી તેલનું સંપૂર્ણ ભરેલું પાત્ર લઈ અને તે ચાલે, માર્ગમાં જરા પણ તેલનું બિંદુ પડવા ન દે અને આખા નગરમાં ફરી અને અહીં મારી પાસે આવે તો હું તેને મરણની શિક્ષાથી મુક્ત કરું, એ વગર હું એને મુક્ત કરીશ નહીં. આ સાંભળી અને જય શ્રેષ્ઠીએ મરણના ભયને લીધે તેમ કરવાનું સ્વીકાર્યું. પછી પદ્મશેખર રાજાએ આખા નગરમાં સર્વ લોકોને હુકમ કર્યો કે માર્ગમાં ઠેક ઠેકાણે વીણા, વાંસળી, મૃદંગ વગેરે વાજિંત્રો વગડાવો. અતિ મોહ ઉત્પન્ન કરનાર અને સુંદર વેશ ધારણ કરનાર વેશ્યાઓના હાવભાવ અને કટાક્ષપૂર્વક નૃત્ય ગાન વગેરે કરાવો, તથા
સર્વ ઇન્દ્રિયોને સુખ ઉપજે તેવા પ્રેક્ષક ગણો એટલે કે નાટકો સ્થાને સ્થાને રચાવો. આમ રાજાની આજ્ઞા પ્રમાણે આખા નગરમાં અનેક જાતની ધ્વજા વગેરેથી શોભા કરી અને લોકોએ અનેક પ્રકારના નાટકો વગેરેથી આખું શહેર મનોહર બનાવી દીધું. પછી જય શ્રેષ્ઠીના હાથમાં તેલથી પરિપૂર્ણ ભરેલું પાત્ર આપ્યું. તે પાત્રમાં જ બરાબર દ્રષ્ટિ રાખીને તે ચાલ્યો. જોકે તે સંગીત આદિ ઇન્દ્રિયોના વિષયોનો ઘણો રસિક હતો, પરંતુ મૃત્યુના ભયથી તેણે મનની એકાગ્રતા તેલના પાત્ર ઉપર જ રાખી હતી. તેના બંને પડખે રાજાના શુભટો ઉઘાડી તલવારે ચાલતા હતા, અને જો પાત્રમાંથી એક બિંદુ પણ પડશે તો તરત જ આ ખડગથી એનો શિરોચ્છેદ થશે, એમ ધમકી આપતા હતા. એવી રીતે આખા શહેરમાં ફેરવી અને તે સુભટો તેને રાજા પાસે લાવ્યા. તે વખતે રાજાએ કંઈક હાસ્ય કરીને પૂછ્યું કે હે શ્રેષ્ઠી, આજે નગરમાં આનંદ પ્રમોદના અનેક સાધનો ઠેકાણે ઠેકાણે રચાયેલા છે. એમાં આપે શું શું જોયું અને સૌથી સરસ શું લાગ્યું? શેઠ બોલ્યા કે હે રાજન, મેં તેમાંથી કશું જોયું નથી. મારી નજર તો આ તેલથી ભરેલા પાત્ર પર હતી. ત્યારે રાજાએ કહ્યું કે હે શ્રેષ્ઠી, શ્રેષ્ઠી શું કહેતો હતો કે મન અને ઇન્દ્રિયો ચપળ છે, એ કાંઈ વશમાં ના આવે, એ તો એની મેળે કામ કરે. તો હવે રાજાએ પૂછે છે, હે શ્રેષ્ઠી, મન અને ઇન્દ્રિયો અતિ ચપળ છે, તેને તે સી રીતે રોક્યા? ત્યારે શ્રેષ્ઠી બોલ્યો કે હે સ્વામી, મરણના ભયથી રોક્યા. રાજાએ કહ્યું કે જ્યારે એક જ ભવના મરણના ભયથી તે પ્રમાદનો ત્યાગ કર્યો, ત્યારે અનંત મરણથી ભય પામેલા સાધુ વગેરે ઉત્તમજનો સી રીતે પ્રમાદ કરે? કેમ કે એ બધાની ઠેકડી મસ્કરી કરતો હતો ને, કે આ અનંત ભવ છે અને એનાથી બધા થાકેલા છે, અને એના માટે થઈને વગર પ્રમાદે પુરુષાર્થ કરે છે. માટે હે શ્રેષ્ઠી, મારું હિત વચન સાંભળ. હવે રાજા એના હિત વચન કહે છે કે જેણે ઇન્દ્રિયોનો સમૂહ જીત્યો નથી તે પુરુષ દુઃખોથી પીડાય છે. માટે સર્વ દુઃખની મુક્તિ થવા સારું ઇન્દ્રિયોનો જય કરવો. ઇન્દ્રિયોની પ્રવૃત્તિનો સર્વથા, હવે આ તો શું બધાને માટે દરેકે દરેક જણને લાગતી વાત છે કે જેણે ઇન્દ્રિયોનો સમૂહ જીત્યો નથી તે પુરુષ દુઃખોથી પીડાય છે. માટે સર્વ દુઃખની મુક્તિ થવા સારું ઇન્દ્રિયોનો જય કરવો. ઇન્દ્રિયોની પ્રવૃત્તિનો સર્વથા રોધ કરવો તે જ કાંઈ ઇન્દ્રિયોનો જય નથી, પરંતુ રાગ દ્વેષનો ત્યાગ કરી અને ઇન્દ્રિયોની પ્રવૃત્તિ કરવી તે પણ ઇન્દ્રિયોનો જય કહેવાય છે. તો હવે એનો ખાલી રોધ કરવો એટલે એના ઉપર વિજય થઈ ગયો એવું નથી, પણ ગમે તેવી પ્રવૃત્તિ થતી હોય, ખાવાની, પીવાની, હાલવાની, ચાલવાની, અને એ બધી પ્રવૃત્તિમાંથી કોઈ પ્રવૃત્તિ તો જીવને પોતાને સ્પર્શતી હોય, પણ એમાં ક્યાંય એને રાગ અને દ્વેષ ન થાય. આવી રીતે રાગ દ્વેષ વગર બધી પ્રવૃત્તિ, ઇન્દ્રિયોની પ્રવૃત્તિ કરવી, આને ઇન્દ્રિયોનો જય. અને બધા મહાપુરુષો, જ્ઞાની મહાત્માઓ એ જે કંઈ પણ પ્રવૃત્તિ કરે છે, કેમ કે આમ આંખ છે તો કાંઈ આંખ બંધ કરીને ચાલી શકાય?
આ કાન છે તો આમ કાન ઉપર હાથ રાખીને પછી બહાર નીકળાય? અને આ ભગવાને આ શરીર આપ્યું છે, એના પોષણ માટે ખોરાક તો જોઈએ ને. તો એ ખોરાકનો સ્વાદ જીભથી તો લેવાય તો જાય ને, મોઢામાં ખોરાક નાખે તો. એમ બધી પ્રવૃત્તિ જે પણ છે એ તો બધાને સ્પર્શે, લાગે. ગરમી ઠંડીનો અનુભવ પણ દરેક જીવને એક સરખો જ થાય ને. પણ એ વખતે ન રાગ ન દ્વેષ, આ મહાપુરુષોનું જીવન, કે એને કોઈ વખતે ન થાય રાગ કે ન થાય દ્વેષ. આને ઇન્દ્રિયોનો જય કીધેલો છે. આ રીતે જય કરવાનો છે. સંયમધારી યોગીઓની ઇન્દ્રિયો હત એટલે કે રૂંધાયેલી અને અહત એટલે કે પ્રવર્તાયેલી બંને પ્રકારની હોય છે. તેમાં હિતકારી કાર્યને વિશે અહત હોય છે અને અહિતકારી વસ્તુ વિશે હત એટલે કે રૂંધાયેલી હોય છે. તો ઇન્દ્રિયોની જે પ્રવૃત્તિ છે એ પણ હિતકારી અને અહિતકારી કાર્યના નિમિત્તે એ કાર્ય કરતી હોય છે. પણ ટૂંકમાં એ જે પણ પ્રવૃત્તિ હોય એની અંદર સમભાવ હોય, દ્રષ્ટાભાવ હોય. ખાલી જોનાર અને જાણનાર જ હોય એક જ્ઞાની પુરુષ. પણ એમાં ન રાગભાવ હોય ન દ્વેષભાવ હોય. આ પ્રમાણે સાંભળી અને હવે ઓલો જય શ્રેષ્ઠી છે એ પ્રતિબોધ પામ્યો અને જીનેશ્વરના ધર્મનું તત્વ સમજી અને શ્રાવક ધર્મ પામ્યો. એમ અનેક જનોને ધર્મમાં સ્થાપન કરી અને પદ્મશેખર રાજા સ્વર્ગે ગયો. તો ગુણવાન એવા આસ્તિક પુરુષોએ નિર્મળ અંતકરણથી આ પદ્મશેખર રાજાનું ચરિત્ર જાણી અને જીનેશ્વરના મતને વિશે શુભ આસ્થા એટલે કે શ્રદ્ધા ધારણ કરવી. ફરીથી છેલ્લું વચન લઉં કે ગુણવાન એવા આસ્તિક પુરુષોએ નિર્મળ અંતકરણથી આ પદ્મશેખર રાજાનું ચરિત્ર જાણી અને જીનેશ્વરના મતને વિશે શુભ આસ્થા એટલે કે શ્રદ્ધા ધારણ કરવી. હવે જે આ શ્રદ્ધાનું સ્વરૂપ છે, અલગ અલગ અપેક્ષાએ અલગ અલગ રીતે જોવાનું છે. તમે લોકો જો આ વિષયની અંદર કંઈક પણ એકાગ્ર ચિત્તથી સાંભળતા હો અને આ શ્રદ્ધાનું સ્વરૂપ બરાબર સમજવું હોય કે એ એક જ શ્રદ્ધા છે એ કેટલું કામ કરે છે. આમ આપણે તો મહાપુરુષોએ કીધું ને કે દેવ ગુરુ ધર્મ પ્રત્યેની શ્રદ્ધા એ સમકિત છે. એક અપેક્ષા એ સમકિત કીધું. તો એ કઈ રીતે, શું, કેમ, એમાં શું થતું હશે કે આ સમકિત અને એ સમકિતથી જીવ મુક્તિની પ્રાપ્તિ કરી શકે? તો એવી વાતો આપણને આ જે શ્રદ્ધાનું જે સ્વરૂપ છે ને એ સ્વરૂપ કે જેની સમજણ કેળવતા સમજાશે બરાબર. અને એ સમજાશે તો શ્રદ્ધા નામનો જે ગુણ કયો અથવા તો જે લક્ષણ છે એ લક્ષણ છે એની અંદર આપણી શ્રદ્ધા થોડીક ઓછી હોય તો એ વધુ દ્રઢ થાય, વધુ મજબૂત બને.
શ્રદ્ધા એ અનન્ય પરમ શક્તિ સાથેની લગ્ની છે. ફરીથી લઉં છું, આ એક નાના નાના વાક્યો આવશે કે અનન્ય પરમ શક્તિ સાથેની લગ્ની એ શ્રદ્ધા છે. શ્રદ્ધા એક ખાતરી આપતો તરાપો છે. એની મદદથી જિંદગી પાર કરી શકાય છે. શ્રદ્ધા એ દ્રઢતાપૂર્વકના સંબંધનો અહેસાસ છે. દ્રઢતાપૂર્વકનો, આપણે તો દેવગુરુ ધર્મ પ્રત્યેનો સંબંધ છે ને, તો એ દ્રઢતાપૂર્વકના સંબંધનો અહેસાસ શ્રદ્ધા છે. શ્રદ્ધા એ ટમટમતો દીવો છે જે અખંડ અહર્નિશ ઝગમગતો રહે છે. તેને અજવાળે અજવાળે લક્ષ્ય સ્થાને પહોંચી શકાય છે. આ શ્રદ્ધાના અજવાળે આપણું લક્ષ્ય સમ્યક દર્શન છે, તો ત્યાં સુધી પહોંચી જઈ શકાય છે. અસીમ આનંદ લોકનો પરિચય શ્રદ્ધાના માધ્યમથી શક્ય બને છે. શ્રદ્ધા મનુષ્યને અલૌકિક લોકમાં પહોંચાડે છે કે જ્યાં કાન પહોંચતા નથી, આંખ પહોંચતી નથી, નાક પહોંચતું નથી, મન પહોંચતું નથી. ત્યાંથી શ્રદ્ધાની સરહદ શરૂ થઈ જાય છે. તો હવે આ શ્રદ્ધા છે એને અલૌકિક લોકમાં પહોંચાડે છે. અને એ લોકમાં પહોંચવા માટે આપણા જે આ ઇન્દ્રિયો છે એ કોઈ કામમાં ના આવે, એટલે એ ત્યાં પહોંચી શકતા જ નથી. પછી કાન હોય, આંખ હોય, નાક હોય કે આપણું મન હોય, પણ એને પાર શ્રદ્ધા આપણને પહોંચાડી શકે છે. તો લોકોને એમ થાય કે શ્રદ્ધામાં એવું તો શું છે જેને પૂરો અભ્યાસ ન હોય, અને એમ થાય કે આવી મોટી મોટી ને ઊંચી ઊંચી વાતો કર્યા કરો છો તમે. તો આપણે એક નાનકડું બીજ હોય, તો આપણે બીજને વાવીએ તો ફણગો ફૂટવાનો એની ખાતરી તો છે ને બધાને, બધા ખેડૂતોને છે, અથવા તો જે કંઈ પણ પોતાના નાનકડા આપણે ફાર્મની અંદર અથવા તો પોતાના કમ્પાઉન્ડમાં કાંઈ પણ ઉગાવે તો એ બીજ છે એનો ફણગો ફૂટવાનો, કોટો ફૂટવાનો અને પછી એનો વિકાસ થવાનો ખાતરી છે ને. કે હવે એને અંદરથી હોય કે આમ વાવું તો છું પણ ઉગશે કે નહીં, એવી શંકા કુશંકા તો ન હોય ને. તો બીજનો ફણગો ફૂટશે એવી ખાતરી જેટલી આપી શકો તેટલી ખાતરી શ્રદ્ધા પણ આપી શકે. બીજ માત્રના વિકાસનો આલેખ જેટલી પાકી ખાતરી ધરાવે છે એટલી જ પાકી ખાતરી શ્રદ્ધા પણ આપી શકે છે. શ્રદ્ધા તો કેવળ પરમ તત્વ, અલૌકિક તત્વ ઉપર રાખવામાં આવે છે. વિશ્વાસમાંથી જ્યારે અવઢવ નીકળી જાય, પૂર્ણ વિશ્વાસ જ રહે, ત્યારે જ એ દ્રઢતા ધારણ કરે અને એ દ્રઢતામાંથી જન્મે શ્રદ્ધા. હવે આ જે વાત છે કે ભાઈ આ શ્રદ્ધા તો રાખીને બધું કરીએ છીએ, પણ અમારું કલ્યાણ થશે કે નહીં? એવા જેને કહીને કે આવડા વિચારો આવતા હોય તો આપણે એની શ્રદ્ધા માટે શું કહેવું? અને આમ ઘણા લોકોને સ્પર્શે એવી વાત કે એને ઊંચામાં ઊંચો માર્ગ આપ્યો ધ્યાનનો, અને ધ્યાનનો પુરુષાર્થ તો બરાબર કરી શકતો નથી.
ધ્યાન કરવાની ઈચ્છા છે પણ પુરુષાર્થ બરાબર કરી શકતો નથી. નાની મોટી તકલીફ જુએ એટલે થાકી જાય. એટલે શું કે સાહેબ કંઈક એવો મંત્ર આપો ને કે અમારું ધ્યાન હરખું થાય. હવે ભાઈ તે તને જે આપ્યું એની તો શ્રદ્ધા નથી રાખી શકતો તો તારું શું થશે? કંઈક હજુ બીજું માંગવાની જેને ભાવના થઈ એનો પાયો શ્રદ્ધાનો એ ડગમગે છે, એ હલે છે. પણ શ્રદ્ધા એવી દ્રઢ હોવી જોઈએ કે એમાં પછી ક્યાંય અવઢવ નહીં. આ બધું નીકળી જવું જોઈએ અને ખાલી પૂર્ણ વિશ્વાસ કે મારું કલ્યાણ થવાનું જ, હું સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો જ, આવી દ્રઢતા ધારણ કરે અને એ દ્રઢતામાંથી જે જન્મે એ પૂર્ણ શ્રદ્ધા. તો હવે એમ થાય કે આ શ્રદ્ધા જન્મી ક્યાંથી, એનું મૂળ કયું? તો કે જે શ્રદ્ધાનું મૂળ પણ શ્રદ્ધા છે અને શ્રદ્ધાનું પરિણામ પણ શ્રદ્ધા હોય છે. આ એક અપેક્ષાથી બધી વાતચીત છે, પણ એ અપેક્ષાનો વિચાર કરે તો વધારે ખ્યાલ આવે. કેમ કે આમ બીજી રીતે જેમ હમણાં પેલા નાસ્તિક શેઠનો વિચાર કર્યો, રાજા અને શેઠ. હવે એ વણિક શેઠ જૈન શ્રેષ્ઠ, પણ છતાં એને આ આત્મા અને પરમાત્મામાં કંઈ વિશ્વાસ નહીં. અને એવા લોકો તો પછી એમ જ કહે ને કે ભાઈ તમે આ બધી વાતો કરો છો પણ અમને તમે નજરે દેખાડો તો ખરા, તો અમે કંઈક માનવા તૈયાર થઈએ. અને એવી રીતે આ વર્તમાન કાળના યુવાનો, ભણેલા ગણેલા યુવાનો, બુદ્ધિશાળી યુવાનો, એ આમ બધો પ્રયોગ કરીને બતાડો અથવા તો પ્રૂવ કરીને આપો તો માનીએ, બાકી તમારી માન્યતામાં અમે માનીએ નહીં. તો જે મન, વચન અને કાયાના યોગથી પર છે, કે જેમાં એની બુદ્ધિ પણ પહોંચી શકે એમ નથી, આ પદાર્થ કે જે અતિન્દ્રિય કહેવાય છે, એ પદાર્થની પ્રાપ્તિ કરવા માટે થઈને જે પણ નાના મોટા પ્રમાણ બાહ્ય રીતે આપી શકાય કે કદાચ એના ઉપર શ્રદ્ધા બેસે, પણ હકીકતની અંદર જો એને સંતોષ થાય તો વસ્તુ જુદી છે, પણ એને એ પ્રમાણ, એ વસ્તુ તીર્થંકર ભગવંતે આપેલી છે, અથવા તો એ માર્ગ તીર્થંકર ભગવંતે આપેલો છે, પૂર્ણ જ્ઞાનીએ આપેલો છે. અને એ માર્ગ સંપૂર્ણ જ હોય, એમાં કોઈ શંકા કુશંકા કરવા જેવું નથી. આવી શ્રદ્ધા જ્યાં સુધી ના આવે ત્યાં સુધી જીવ પોતાના આત્મકલ્યાણ જે કરવું છે એમાં એ ડગુમગું જ રહેવાનું, પૂરેપૂરો વિશ્વાસ બેસવાનો જ નહીં. એટલે શ્રદ્ધાને લીધે જ, હવે જેની પાસે શ્રદ્ધા છે એના માટેની વાત છે, શ્રદ્ધાને લીધે જ પરમાત્મા આપણને પવિત્ર આત્મા આપી અને આપણા ઉપર હેત વર્ષાવી અને ન્યાલ કરી દે છે. બરાબર ખ્યાલ આવ્યો ને? એ શ્રદ્ધા બુદ્ધિની વિરોધી નથી, બુદ્ધિથી પણ વધુ ઊંચાઈએ એનું સ્થાન છે. એટલે તો બુદ્ધિ ક્યારેક ખોટે ઠેકાણે પહોંચાડે, પણ શ્રદ્ધાના બિંદુએથી આપણે જરૂર લક્ષ્ય સ્થાને પહોંચી જઈએ જ. તો હવે આ શ્રદ્ધા અને બુદ્ધિ એની વાત. શ્રદ્ધા બુદ્ધિનો વિરોધ નથી કરતી, પણ બુદ્ધિથી પણ ઘણી આગળ છે.
બુદ્ધિ છે એ તો ખોટો નિર્ણય કરાવરાવે ને, કલ્પના પણ આવે એની અંદર, આવી મુશ્કેલી ઘણી બધી હોય, પણ જ્યાં શ્રદ્ધા છે ને એ જીવ એના લક્ષ્ય સ્થાને પહોંચે જ ખરો, પહોંચી જ જાય. શ્રદ્ધા સાથે જ પ્રેમ અને ક્ષમા આવે છે. ગાંધીજીએ કેવળ સત્ય અને અહિંસાના શસ્ત્રો દ્વારા ગાંધીજી કેવળ અહિંસા અને સત્યના શસ્ત્રો દ્વારા વિજયી નથી થયા. સાંભળજો, આમ લાગે પેલા ઝટકો લાગે, પણ સાંભળજો કે ગાંધીજી કેવળ સત્ય અને અહિંસાના શસ્ત્રો દ્વારા વિજયી નથી થયા, પણ એમની એ બે શસ્ત્રો ઉપરની નિષ્ઠા અને તેની સાથે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા વિજય માટે વધુ કારણભૂત છે. તેમણે ધર્મ અને આધ્યાત્મને ઉચ્ચ જીવનની કસોટી પર ચડાવ્યા હતા. ધર્મ અને આધ્યાત્મને ઉચ્ચ જીવનની કસોટી પર ચડાવ્યા હતા. શ્રદ્ધા સાથે પ્રેમ, ક્ષમા અને સૌંદર્ય એના જેવા તત્વો ગૂંથાયેલા હોય છે, અને આ જ શ્રદ્ધા ચમત્કાર સર્જી શકે છે. જે મનુષ્યો શ્રદ્ધાને સહારે લઈ અને મુસાફરીઓ કરે છે, એ બધા જ મુસાફરો એમની યાત્રામાં જરૂર સફળ થાય છે, થયા છે અને થતા રહેશે. આ વાત નિર્વિવાદ છે. હવે શ્રદ્ધાને માટે શ્રદ્ધા જીવંત અને જાગ્રત જ હોય. શ્રદ્ધા જીવંત અને જાગ્રત જ હોય. સાચી શ્રદ્ધા માણસને કામ કરવા પ્રેરે અને ગમે તેટલા અવરોધો વચ્ચે પણ એને કામમાં જોડેલો રાખે. આવી શ્રદ્ધા એક જબરજસ્ત બળ બની જાય છે. એ હોય ત્યારે આબ અને ધરતીને ભેળા કરી દે. એ ના હોય ત્યારે પહાડ જેવા માણસને પણ રજકણ બનાવી દે. આ શ્રદ્ધા. તો આની અંદર જે બધાને બહુ સ્પર્શી જ વાત છે કે પેલી વાત કે શ્રદ્ધા છે ને એ મુમુક્ષુને પુરુષાર્થી જ રાખે છે, અને એ પુરુષાર્થ કરતા જીવને પુરુષાર્થ કરતા વચમાં ગમે એટલા અવરોધો આવે પણ એના પુરુષાર્થને એ અટકાવતો નથી, ચાલુ જ રાખે છે. આવી શ્રદ્ધા એક જબરજસ્ત બળ બની જાય છે. અને એ બળ કેવું કે ધરતી આપને ભેગા કરવા હોય તો ભેગા કરી દે. બાકી શ્રદ્ધા ન હોય અને પહાડ જેવો માણસ હોય તો એને રજકણ બનાવી દે. હવે આમ જે આ બધા વચનો છે એ વચનો શ્રદ્ધાના અનુસંધાનની અંદર છે, અને આ વચનો જ્ઞાની મહાત્મા પુરુષના પણ વચનો છે, અને જેને શ્રદ્ધાનો બહુ જ ઊંડો અભ્યાસ કરેલો હોય એવા વિદ્વાનોના પણ વચનો છે. એટલે હવે આની અંદર વાસ્તવમાં શ્રદ્ધા છે શું?
બધાને એમ થાય ને આ શ્રદ્ધા શ્રદ્ધા તમે હલાવી રાખો છો, પણ એ છે શું? તો શ્રદ્ધા એ વીજળી જેવી નક્કર શક્તિ છે. આમ કોણ કહે છે? એમ્લર વ્હીલર. તો વળી કહે છે કે એ શ્રદ્ધાને બળ ક્યાંથી મળે છે? તો કે છે માણસના અંતઃમનમાંથી, જેને સબકોન્શિયસ કહીએ છીએ, તે માનવીના મનનું અંદરનું પળ ભારે શક્તિશાળી છે. એને શ્રદ્ધાની સાથે જોડનારું માધ્યમ કયું? તો કે વિચાર અને ભાવના. તમે એકવાર તમારી તમામ શક્તિ અને દ્રઢતા સાથે નક્કી કરો કે આમ થવું જ જોઈએ, અને તમે માની લો કે એમ જ થશે, તો એમ જ થશે. તમે એમ માની લો કે એમ જ થશે, તો એ એમ જ થશે. તમારી આ શ્રદ્ધામાં તમારું અંતઃમન પોતાની શક્તિના ધોધ ઠાલવશે. આ આખી સૂક્ષ્મ પ્રક્રિયા, આંતરિક રીતે ચાલતી સૂક્ષ્મ પ્રક્રિયા છે શ્રદ્ધાની. તો હવે એ જે પ્રક્રિયા છે એના થોડા મુદ્દા, કે શ્રદ્ધા અશક્યને પણ શક્ય બનાવે છે. તે આ રીતે: બુદ્ધિ અને તર્ક નિર્ણયો ભણીને ઊભા રહી જાય, ત્યાં શ્રદ્ધા તમને આગળ ચાલવાની પ્રેરણા કરે. હવે આમ એક બાહ્ય દાખલો છે, આધ્યાત્મિક દાખલો નથી લીધો. આમ તો લેવો જોઈએ આધ્યાત્મિક, કેમ કે આ શ્રદ્ધાથી જ જેટલા જીવો તરી ગયા ને, અથવા તો જેટલા જીવો જ્ઞાની બની ગયા, એ બધાના પાયામાં શ્રદ્ધા. એ શ્રદ્ધાએ જ એમને પુરુષાર્થી બનાવ્યા અને જ્ઞાનની પ્રાપ્તિ કરાવરાવી, અને એ શ્રદ્ધા જ એમને છેક મુક્તિ સુધી પહોંચાડવાની. હવે આ બાહ્ય દાખલો કે માણસને પોતાના કાર્ય પ્રત્યેની જો શ્રદ્ધા હોય, જેને કહીને અશક્ય એવું લાગતું કામ, તો જ્યારે આ દેશની અંદર આવા મોટર ને વ્હીકલ્સ ને એવું નહોતું, અને આપણે મુસાફરી કરવી હોય તો બળદ જોડેલા ગાડા, કે જે બળદના જોરે ગાડું ચાલે, અથવા તો ઘોડાગાડી, કે જે ઘોડાના સહારે એ ગાડી ચાલે, અથવા તો માણસ ખેંચીને ચાલે. આવી રીતે જ મુસાફરી થતી ને, કે એવા વાહનમાં બેસી અને મુસાફરી કરવાની. અને આમ જાણે કે આ મોટર જે શોધાઈ હતા, અત્યારના તો બધું એકદમ કોમન થઈ ગયું, કે જેની અંદર ઓલો જૂનો વિચાર પણ ના આવે, પણ આપણે આ જૂના વિચારમાં પેલા જઈ રહ્યા છીએ અને પછી આ વાત કરીએ છીએ. આવા વખતની અંદર કોઈ એમ કલ્પના કરી હોય કે મારે મોટર ગાડી બનાવવી છે, તો લોકો તો એને મૂર્ખ જ કહે ને. તો હેનરી ફોર્ડ જાણતો હતો કે શ્રદ્ધા કોને કહેવાય અને તેનું બળ કેવું અમોઘ હોય છે. પોતાના આખા જીવન દરમિયાન એને આ બળનો અનુભવ કર્યો હતો, અને બીજા અનેક જણામાં આ મહાન બળ જગાડ્યું હતું, અને એ દ્વારા એણે કેટલીક સફળતાઓ મેળવી હતી, એની આખા જગતને જાણ છે. એણે એ શ્રદ્ધાને પોતાના જીવનમાં પરિણામ પ્રગટાવનારી કેવી રીતે બનાવી, આ શ્રદ્ધાને પોતાના જીવનમાં પરિણામ પ્રગટાવનારી કેવી રીતે બનાવી, તેનો ઇતિહાસ ટૂંકમાં જોવા જેવો છે.
એના શબ્દોમાં આપણે જોઈએ કે મારી શ્રદ્ધાની પહેલી ખાતરી તો એ છે કે મારી નજર સામે એક મહાન ધ્યેય હતું. પોતાની જાતે જ ચાલતી મોટર ગાડી હું બનાવવા માંગતો હતો. એમાં ઘોડા અને બળદને નહીં જોડવાના. આ મારું એક જીવન સ્વપ્ન હતું. આ સ્વપ્નની સિદ્ધિમાં શ્રદ્ધા હતી, રસ હતો. આની ખાતરી કરવા અને કરાવવા માટે મેં મારું નાનકડું ખેતર વેચ્યું, ઘરની સામગ્રી વેચી અને જૂના પતરા તેમજ યંત્રકામના સાધન ખરીદ્યા અને કામગીરી શરૂ કરી. પહેલે જ ધડાકે એની નાની મૂડી સાફ થઈ ગઈ. એ ભારે દેવામાં આવી પડ્યો. તકલીફોએ કતાર લગાવી દીધી, પણ એ હારે તો ફોડ સાને. એની શ્રદ્ધા અપાર હતી. મુસીબતોની સામે એણે પડકાર ફેંક્યો અને એ ઝઝૂમતો રહ્યો. ભૂખ્યા રહીને પણ એને સંશોધનમાં ચિત્ત લગાડી રાખ્યું. એના સ્વપ્ન અને શ્રદ્ધાની સિદ્ધિ સમી લાખો મોટરગાડીઓ દુનિયાભરના રસ્તાઓ પર આજે ફરી રહી છે. આનું નામ કહેવાય શ્રદ્ધા. એને બેસી રહેવામાં રસ નહોતો, કામથી કંટાળવું નહોતું, મુસીબતોથી ડરવું નહોતું. અદ્ભુત હતી એની શ્રદ્ધા. એની સામે ધ્યેય હતું. આ મૂળ વાત. કોઈ પણ હિસાબે સિદ્ધ કરવું હતું અને એ માટે એ ભારે મહેનત કરવા તૈયાર હતો. એનું ફળ તો એને મળ્યું જ, પણ આખી દુનિયાને લાખોનો લાભ થયો. આ શ્રદ્ધા જીવંત અને જાગ્રત હોય. સાચી શ્રદ્ધા માણસને કામ કરવા પ્રેરે અને ગમે એટલા અવરોધો વચ્ચે પણ એને કામમાં જોડેલો રાખે. આ રિપીટ થાય છે. આવી શ્રદ્ધા એક જબરજસ્ત બળ બની જાય છે એને, અને એ હોય ત્યારે આભ અને ધરતી ભેળા કરી દે. આમ આ જોયા પછી હજુ થોડાક વચન બીજા લઈ અને પછી ઉત્તરાધ્યયન સૂત્ર ઉપર જઈએ આપણે. શ્રદ્ધા વગર કંઈ જ બની શકતું નથી. આ પાયાની વાત છે. શ્રદ્ધામાં અપ્રતિમ શક્તિ છે જ, અને એ અપ્રતિમ શક્તિ માટેની પણ કથાઓ બધું, પણ આપણે આગળ જઈએ. આપણે શ્રદ્ધામાં શ્રદ્ધા રાખવાની જરૂરત છે. કોઈ પણ બુદ્ધિ કે શક્તિ શ્રદ્ધાનું સ્થાન લઈ શકે નહીં. શ્રદ્ધા તમારી સાચી શક્તિને ક્રિયાશીલ કરે છે. એ નિર્વિવાદ છે. બધાની અંદર શક્તિ ભરેલી જ છે. પછી એમ કે અમે બુઢા થઈ ગયા અને હવે આ ચાલી નથી શકતા, હાલી નથી શકતા, ઉઠવા બેસવામાં તકલીફ પડે છે. પણ જો શ્રદ્ધા હશે ને તો અંદર બેઠેલી શક્તિ કે જેનો તમને ખ્યાલ નથી, એ શક્તિને જાગૃત કરી અને કામ કરી દેશે. એટલે શ્રદ્ધા તમારી સાચી શક્તિને ક્રિયાશીલ કરે છે. એ નિર્વિવાદ છે. એનો ઉપયોગ જેટલો વધારે થાય એટલું સારું છે. રોજ તમારા મનમાંથી શંકાને દૂર કરવાનો અને શ્રદ્ધાને જમાવવાનો પ્રયત્ન કરો.
આમ આપણે આ જન્મ મરણ કરીએ છીએ અને સતત દુઃખ અને દુઃખ ભોગવીએ છીએ, તો આ જન્મ મરણના જે આપણને બંધન થાય છે, એ બંધન કોઈ બીજાએ આપણને કર્યા છે કે આપણને પકડીને બાંધી દીધા કે જાઓ મનુષ્ય ભાવમાં વયા જાઓ, જાઓ કૂતરાના ભાવમાં વયા જાઓ, કે જાઓ બિલાડાના ભાવમાં વયા જાઓ? તો જાતે સર્જ્યા બંધનમાંથી મુક્ત થવા, પોતે જ આ બંધન ઊભા કરેલા છે. જીવો ત્યાં સુધી શ્રદ્ધાને સબળ બનાવતા જાઓ. તમે જીવો, તમારું જીવન છે ત્યાં સુધી શ્રદ્ધાને સબળ બનાવતા જાઓ. તમારી અસરકારકતા વધતી જશે, તમારી શ્રદ્ધા વધુ સબળ બનતી જશે. આ બધાને કારણે તમારા સમગ્ર જીવનનું ઉત્થાન થશે. તમારે સામાન્ય જીવન જીવવાનું નથી. પોતાની શક્તિઓને અવળી શ્રદ્ધામાં કેદ રાખવાની નથી. ઘણી દિવ્ય શક્તિઓ તમારા બધાની અંદર વહે છે. ઘણી દિવ્ય શક્તિઓ બધાની અંદર વહે છે. શ્રદ્ધા રાખો કે પરમાત્માની જે શક્તિ તમારી અંદર વહે છે, તેને લીધે તમારા માટે બધું શક્ય છે. આમ એક વચન ઉપર આમ વિચાર કરીએ ને તો ઘણો એનો વિસ્તાર કરી શકાય, એવા વચનો છે. તો શ્રદ્ધા, એના માટે હવે ભગવાન મહાવીર ગૌતમ સ્વામીના સવાલથી શું જવાબ આપે છે એ જોઈએ. ગૌતમ સ્વામી વીર પ્રભુને પૂછે છે કે ધમ્મ શ્રદ્ધાયણમ ભંતે જીવે કિમ જણયઈ. હે પ્રભુ, જીવાત્મા ધર્મ શ્રદ્ધાથી શું ફળ પામે છે? હવે આપણે બીજી શ્રદ્ધા છે એ અનેક વ્યવહારિક કાર્યમાં તો કામ કરતી જ હોય, જેમ કે હેનરી ફોર્ડનો દાખલો જોયો. પણ આ ધર્મ શ્રદ્ધા, એનાથી શું ફળ પામે છે? ભગવાને કહ્યું કે ધર્મ શ્રદ્ધાથી સાતાવેદનીય કર્મથી પ્રાપ્ત થયેલા સુખો મળવા છતાં એમાં રાચતો નથી, પણ વૈરાગ્યને પ્રગટ કરે છે. અગર ગ્રહસ્થાશ્રમનો ત્યાગ કરે છે અને અણગાર થઈ શારીરિક માનસિક છેદન ભેદન સંયોગ અને વિયોગના દુઃખોનો નાશ કરે છે, એટલે કે નવા કર્મ બંધનથી નિવૃત્ત થઈ પૂર્વ કર્મનો ક્ષય કરે છે અને અવ્યાબાદ એવા મોક્ષ સુખને પ્રાપ્ત કરે છે. તો આ જે શ્રદ્ધા ગુણ છે, એનાથી જીવ શુભ ભાવમાં રહેતો હોય એટલે એને શુભ કર્મનું બંધન થાય અને એને બાહ્ય સુખ મળવાના બધા સાધનો તો મળે, પણ જેને આ ધર્મ પ્રત્યેની શ્રદ્ધા છે એ એમાં અટવાઈ ન જાય. ભલે ગમે એટલું પુણ્ય હોય અને ગમે તેટલા સંપત્તિ અને વૈભવ હોય, પણ એ પોતાની અંદર વૈરાગ્યને પ્રગટાવે, વૈરાગ્યને દ્રઢ કરે અને પછી અનુક્રમે સંસારનો પણ ત્યાગ કરે અને શારીરિક માનસિક છેદન ભેદન સંયોગ અને વિયોગના દુઃખોનો નાશ કરે. એટલે કે નવા કર્મ બંધનથી નિવૃત્ત થઈ પૂર્વ કર્મનો ક્ષય કરે છે અને અવ્યાબાદ એવા મોક્ષ સુખને પ્રાપ્ત કરે છે. તો સદગુરુ સાથે ત્રણેય તત્વની શ્રદ્ધા થવી તે શ્રદ્ધા, ધર્મ શ્રદ્ધા. મહાત્મ્ય જેનું પરમ છે એવા નિષ્પ્રય પુરુષોના વચનમાં તલ્લીનતાને ત્રણેય તત્વની
શ્રદ્ધા. આ જરા વ્યાખ્યા થોડુંક મિક્સ કરીને બનાવેલી છે કે મહાત્મ્ય જેનું પરમ છે એવા નિષ્પ્રિય પુરુષોના વચનમાં તલ્લીનતા એને શ્રદ્ધા કીધી છે. અને એમાં ત્રણેય તત્વોનો ઉમેરો કર્યો છે, એટલે કે આમ તો દેવ, ગુરુ અને ધર્મ થાય. શાસ્ત્રમાં ધર્મની શ્રદ્ધાને દુર્લભ બતાવી છે. ધર્મ શ્રદ્ધા એક વાર હૃદયમાં પ્રગટી જાય તો મિથ્યાત્વના મૂળને ઉખેડી નાખવાની શક્તિ, હિંમત આવી જાય છે અને સાધક ઉખેડી શકે છે. જે કંઈ પણ મારાથી સારું થાય છે તે મારા ધર્મથી, અને જેટલું ખરાબ થાય છે તે મારા કર્મથી. આ ભાવ દ્રઢ થતા કોઈને દોષ દેવાનું મન ન થાય. ધર્મ શ્રદ્ધા થવાથી ઘણા કૃત્યો આત્માર્થને સિદ્ધ કરવા થઈ શકે છે. તો આમાં જે મુખ્ય વાત કરી અને જે બધાનો લક્ષ્ય છે અને બધા આ શ્રદ્ધાધારી છે, તો આ ધર્મ શ્રદ્ધા એકવાર હૃદયમાં પ્રગટી જાય તો મિથ્યાત્વના મૂળને ઉખેડી નાખવાની શક્તિ અને હિંમત એ સાધકમાં આવી જાય અને સાધક એને ઉખેડી શકે છે. કુમારપાળ રાજાને કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનો ભેટો થતા ધર્મશ્રદ્ધા અનુત્તર બની ગઈ અને પોતાના રાજ્યમાં કોઈ પ્રાણી માત્રની હિંસા ન કરવી અને અહિંસાનું પાલન કરવું એવો અમારી પડહ વગડાવ્યો હતો. તેથી હવેના ભવમાં ગણધર બની અને કુમારપાળ રાજા મોક્ષે જશે. તો આપણે 4 બોલની શ્રદ્ધા કરવાની છે. પેલું આત્મા છે, બીજું પરમાત્મા છે, ત્રીજું કર્મ અને ચોથું ધર્મ છે. આ 4 પરની શ્રદ્ધા સમ્યક દર્શન પ્રગટાવવા માટે પૂરતી છે, થઈ જાય છે. આ ભવ ઉપર જો શ્રદ્ધા સચોટ અને અતૂટ બની જાય તો અવશ્યમેવ સમ્યક દર્શન પ્રગટ થઈ જાય અને સાથે આગળ વધતા મોક્ષ થયા વિના ન રહે. તો જે 18 પાપ સ્થાનકો છે એ પાપ સ્થાનકમાં મુખ્ય મિથ્યાત્વ એ મુખ્ય થાય છે. આમ છેલ્લો નંબર આપ્યો છે પણ એ મુખ્ય થાય છે. જ્યાં આપણને આપણા કર્મમાં અને ધર્મમાં વિશ્વાસ નથી ત્યાં સુધી ધર્મના પ્રથમ પગથિયે પણ ચડી શક્યા નથી. કેમ કે જ્યાં સુધી મિથ્યાત્વ છે અને મિથ્યાત્વ ગાઢું હોય ને તો ધર્મ પ્રત્યેની શ્રદ્ધા થવી બહુ કઠિન છે. હવે આ દ્રષ્ટાંત છે કે શાકંભરી નગરીનો રાજા પૂરણરાય તેના રાજ્યની હદ ઉપર ચડી આવ્યો. કુમારપાળને ખબર પડી, એટલે આ નગરીનો રાજા પૂરણરાય કુમારપાળના નગર ઉપર એને ચડાઈ કરી. કુમારપાળને ખબર પડી અને પ્રજાનું રક્ષણ કરવું તે તેની ફરજ હતી. કેમ કે આમ તો એ અહિંસક હતો પણ રજપૂત હતો, સુરવીર હતો અને રાજા તરીકે પ્રજાનું રક્ષણ કરવું એ તો એની ફરજ હતી. તો પ્રજાનું રક્ષણ કરવું તે તેની ફરજ હતી. હવે આ ફરજ અને એમાં વ્યવહાર ધર્મ બજાવતા પણ આત્મધર્મ ભૂલાવો ન જોઈએ. હવે આ જે કપરી વાત છે, મુશ્કેલ વાત છે એ હવે આવે છે કે કુમારપાળ લડાઈ કરવા પહોંચી ગયો. યુદ્ધમાં આખો દિવસ પસાર થઈ ગયો. કુમારપાળે તેના મહાવતને કહ્યું
કે ભાઈ હવે યુદ્ધ વિરામ કરવાનો છે. કેમ? તો કે અત્યારે મારા પ્રતિક્રમણનો સમય થઈ ગયો છે. મહાવતે આંસુ સાથે કહ્યું કે મહારાજ, કટોકટીની પળ છે. તમારા કેટલાય સૈનિકો બેવફા બની અને શત્રુ સાથે મળી ગયા છે. જો અત્યારે સાવધાન નહીં રહો તો શું થશે? કુમારપાળે કહ્યું કે જે થવાનું હશે તે થાય, જે થવાનું હોય તે થાય. મારી પ્રતિજ્ઞાનું પાલન કરતા કદાચ હાર થાય તો તેનો મને ભય નથી, પણ પ્રતિક્રમણ ચૂકીશ નહીં. કુમારપાળ દ્રઢ રહ્યો અને હાથી ઉપર સ્થિર થઈને બેઠા બેઠા પ્રતિક્રમણ કરી રહ્યા છે. સૈનિકો જોઈ રહ્યા છે કે મહારાજા શું કરે છે. મહારાજા તેની પ્રતિજ્ઞાનું પાલન કરી રહ્યા હતા. આ જોઈ અને બેવફા બનવા તૈયાર થયેલા સૈનિકો વિચારે ચડ્યા કે અહીં અમારા મહારાજા ધર્મવત્સલ અને પ્રજાવત્સલ છે અને અમે બેવફા બન્યા. એટલે જે બેવફા બનવા માટે તૈયાર હતા એ સૈનિકોનો વિચાર બદલાઈ ગયો અને સૈનિકો પોતાના પક્ષમાં પાછા આવી ગયા. કુમારપાળનું પ્રતિક્રમણ પૂરું થયું અને એને હાથમાં ભાલો ઉપાડ્યો. હવે આત્મધર્મ પૂરો કરી અને વ્યવહાર ધર્મનું પાલન કરવા લાગ્યા. પૂરણરાય અને કુમારપાળ સામ સામે આવી ગયા. કુમારપાળ કહે કે પૂરણરાય, તું નિર્ભય છે, પણ હવે આજથી નક્કી કર કે હવે પછીથી બીજા કોઈને હેરાન કરીશ નહીં. અને પૂરણરાયે શરણાગતિ સ્વીકારી લીધી અને આમ થવાથી સમગ્રપણે બધાના અંતઃકરણની અંદર આ ધર્મ પ્રત્યેની જે શ્રદ્ધા છે એ ખૂબ વધી ગઈ. તો ધર્મની શ્રદ્ધા કરવાથી જીવ સાતાવેદનીય કર્મના ઉદયથી પ્રાપ્ત થતા સુખોથી વિરક્ત બને. શ્રદ્ધાવાન વ્યક્તિ સાતાવેદનીયના કારણે જે સુખો મળે તો પણ તેને ભોગવવામાં વિરક્ત બની જાય. તે સાતાવેદનીય જન્ય સુખોને પણ એમ સમજે કે આ પુણ્યનો ઠઠારો છે, આમાં ક્યાંય રાચવા કે રમવા જેવું નથી. પણ અનાદિકાળના ગાઢ ચીકણા મિથ્યાત્વના સંસ્કાર સાચું સુજાડવા દેતા નથી. મિથ્યાત્વ એ આત્માનો સૌથી મોટો દુશ્મન છે. મિથ્યાત્વનો રોગ આધિ, વ્યાધિ, ઉપાધિ ઊભી કરે છે. મિથ્યાત્વ એ આત્મા ઉપરનો અંધકાર છે, એ સંસારનું મૂળ કારણ છે. આ એક મિથ્યાત્વને પુરુષાર્થ દ્વારા દૂર કરવામાં આવે તો આત્મઘરમાં જ્ઞાનરૂપ અજવાળું પ્રગટી જાય અને મિથ્યાત્વનું પાપ છૂટતા, જે 18 પાપ સ્થાનક છે એમાં 18મું મિથ્યાત્વ છે, તો એ મિથ્યાત્વનું પાપ છૂટતા બાકીના 17 પાપથી ત્વરાથી છુટકારો થઈ જાય. ભગવાને ઠાણાંગ સૂત્રમાં શ્રદ્ધા માટે 4 પ્રકારે સમજાવેલ છે. કેમ કે એમાં શ્રદ્ધા જેની છે ને, ડગમગતી શ્રદ્ધા હોય ને, એને માખણના ગોળા જેવા કીધા. માખણના ગોળાને છાશમાંથી જરાક બહાર કાઢીને મૂકવામાં આવે તો અને તડકામાં રાખવામાં આવે તો તરત જ પીગળી જાય. તેમ માત્ર કોઈના 2 શબ્દ સાંભળ્યા અને શ્રદ્ધામાંથી ડગી જાય. આ પેલા પ્રકારની ડગમગતી શ્રદ્ધા કહેવાય. એને અધમાં અધમ કીધું. પછી મીણ કે લાખના ગોળા જેવા. તે ગોળાને અગ્નિ પાસે મૂકો, તેનો તાપ લાગે અને ગરમ થઈને પીગળવા લાગે.
ઓલું માખણ તો જલ્દીથી આમ જ બહાર કાઢો તોય પણ પીગળે, આને જરા તાપ લાગવો જોઈએ. પણ ગરમી દૂર થતાં ઠરી જાય તેમ કેટલાક સાધકો શબ્દને સહન કરી અને સ્થિર રહી શકે, પણ શારીરિક કષ્ટ આવે ત્યાંથી ચલિત થઈ જાય એ મધ્યમ શ્રદ્ધાવાળા, એટલે કે અધમ, કાષ્ટના ગોળા જેવા. કાષ્ટના ગોળાને અગ્નિ પાસે રાખો તો પણ કંઈ ન થાય, પણ અગ્નિમાં નાખો તો બળી જાય. તેમ શબ્દની કે સામાન્ય કષ્ટની તેને અસર ન થાય, પણ ધાર્યું ન હોય તેવું નુકસાન થઈ જાય, ચારે બાજુથી ભીષમાં આવી જાય, ત્યારે એ ધર્મને પડતો મૂકે અને કહે કે આટલો ધર્મ કર્યો પણ કંઈક આડું ન આવ્યું, આટલો ધર્મ કર્યો ત્યાં સુધી કંઈ આડું ન આવ્યું. આમ આ જે વાત છે એના ઉપરનો દ્રષ્ટાંત છે. કેમ કે ઘણું બધું સહન કરી શકે, પણ બધી બાજુથી ભીષ આવે ને ત્યારે સહન ન કરી શકે. એટલે એક યુવાને સંતનું એકવાર પ્રવચન સાંભળ્યું અને ધર્મનું આરાધન શરૂ કર્યા 1 વર્ષ થયું હતું. આરાધનાની કેટલીક વાતો થયા બાદ સંતે પૂછ્યું કે ભાઈ, આરાધના કેમ ચાલે છે? તો કે છે બહુ સરસ. સંત કહે કે કંઈ તકલીફ? તો કે તકલીફની તો શું વાત કરું, ધર્મમાં જોડાયો છું ત્યારથી તકલીફ તકલીફ. અને વળી પાછો કહે છે તકલીફની તો શું વાત કરું. એટલે હું જ્યારથી ધર્મમાં જોડાયો છું ત્યારથી આ તકલીફની વણઝારો તૂટી પડી છે. ધંધામાં ભાગીદારે વિશ્વાસઘાત કર્યો, પત્નીને અચાનક અસાધ્ય રોગ લાગુ પડ્યો, છોકરો નાપાસ થયો, લગભગ 8 લાખની ઉઘરાણી ડૂબી ગઈ, તેમાં પાછું ગામમાં રહેલું મકાન તૂટી ગયું. તો સંત કહે કે તો આરાધનામાં કંઈ ઓટ આવી? તો કે છે ના, બિલકુલ નહીં. તો કે છે તો શ્રદ્ધાનો કડાકો? તો કે ના, એમાં પણ જરાય નહીં. સંત કહે છે કે શું વાત કરે છે? ગુરુદેવ હવે જવાબ આપે છે કે ગુરુદેવ, હું તો એમ માનતો થઈ ગયો છું કે ધર્મમાં દાખલ થયા પછી આ તકલીફો શરૂ થઈ છે, એનો અર્થ એટલો ધારું છું કે હવે મારો મોક્ષ નજીક છે. તેથી બધી તકલીફો વચ્ચે મારી પ્રસન્નતા તો વધતી ચાલી છે, મારી ધર્મ પ્રત્યેની શ્રદ્ધા પણ સતત વધુ ને વધુ મજબૂત થતી જાય છે. આ ત્રીજા પ્રકારનો ગોળો હતો, લાકડાનો. હવે ચોથો માટીનો ગોળો. માટીનો ગોળો અગ્નિમાં નાખવો તો પાકો થાય, જેમ જેમ તપે તેમ તેમ પાકો થાય. લાકડાનો તો શું, અગ્નિમાં નાખો તો બળી જાય, પણ આ તો પાકો થાય. તેમ આવા સાધકને જેમ જેમ કષ્ટ આવે તેમ તેમ ધર્મ શ્રદ્ધા મજબૂત બને. ઉપાસક દશાંગ સૂત્રમાં 10 શ્રાવકો ઉપર ભયંકર ઉપસર્ગ આવવા છતાં અડગ રહ્યા છે. તેનું એક દ્રષ્ટાંત જોઈએ કે દરિયાની અંદર અરહન શ્રાવક વેપાર માટે વહાણ દ્વારા જઈ રહ્યો હતો. ત્યારે દેવે તેમની શ્રદ્ધાની પરીક્ષા કરવા માટે દરિયામાં તોફાન ઊભું કર્યું. મોજા ઉછળવા લાગ્યા, વાણ હાલક ડોલક થવા લાગ્યું, પણ અરહનક શ્રાવક નૌકાર મંત્રના ધ્યાનમાં મગ્ન છે. દેવે આવીને કહ્યું કે અરહનક, એકવાર કહી દે કે તારો ધર્મ ખોટો છે, નહીતર તારું આખું વાણ ડૂબાડી દઈશ. અરહનક શ્રાવક અડગ અને મક્કમ છે. તે વિચારે છે કે ત્રણેય કાળે વિતરાગનો ધર્મ ખોટો છે નહીં તેમ નહીં બોલું.
આનું નામ અનુત્તર શ્રદ્ધા. અંતે દેવ થાકી અને તેના પગમાં પડી ગયો, માફી માંગી તથા સુવર્ણ કુંડળની જોડી ભેટ આપી. આમ અડગ ધર્મ શ્રદ્ધા હોય તેનું મન સંસારના સુખોથી, સાતાના સુખોથી ઉપરત બની જાય છે, સંસારના સુખમાંથી વિરક્ત બની જાય છે અને બધા કષ્ટો, સંકટોમાંથી પાર ઉતરી અને આવ્યા બાદ સુખને પ્રાપ્ત કરી લે છે. આવી છે ધર્મ શ્રદ્ધાની ખુમારી. જો શ્રદ્ધા આત્મસાત થઈ જાય તો મિથ્યાત્વના મૂળિયા ઢીલા પડી જાય છે, કસાયોની મંદતા થઈ જાય છે, સમ્યક દર્શન પ્રગટ કરી અને આગળ વધતા વધતા પરમ દશા સુધી પહોંચી જાય છે. આ શ્રદ્ધા કે જે આપણા માર્ગનો પાયો. તો આપણે અલગ અલગ અપેક્ષાએ આ જે શ્રદ્ધાનું સ્વરૂપ જોયું અને એનો થોડો ઘણો વિસ્તાર આપણે કરી શક્યા. અને આપણો એ બધું પૂરું થયા પછી જ આપણો સમય પણ પૂરો થવા આવ્યો. એટલે હવે અહીંયા સ્વાધ્યાય મૂકીએ છીએ. સદગુરુ દેવ કી જય.